વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં જોઈશું ધોરણ 6 ગણિતની પ્રશ્ન બેંક, જેમાં પ્રકરણ 1, 2, 3 ના ક્વેશ્ચન છે. તારીખ 31/8/2024ની આ ક્વેશ્ચન બેંક છે. તો વિદ્યાર્થી મિત્રો, બહુ જ ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ છે. ઘણું બધું તમને શીખવા મળશે આ વિડીયોમાં. તો વિડીયો પૂરેપૂરો જોવાનો છે. અને જો તમે હજુ ચેનલ પર નવા છો તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો સૌથી પહેલો પ્રશ્ન છે, વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાના છે. તો સૌથી પહેલાં ક્વેશ્ચનમાં 101, 2584, 210, 9423માંથી સૌથી નાની સંખ્યા. તો આ તો જોઈને જ ખબર પડી જાય, 101 એટલે જવાબ આવશે એ. ત્યારબાદ 97, શું કહે છે, 9714 અંકો વડે બનતી 4 અંકની સૌથી મોટામાં મોટી. તો આને ચડતા ક્રમમાં ગોઠવો, ઉતરતા ક્રમમાં ગોઠવો, એટલે કે સૌથી પહેલાં મોટી સંખ્યા, પછી નાની સંખ્યા, તો આપણને મોટી સંખ્યા મળે. અને જો ચડતા ક્રમમાં ગોઠવીએ, એટલે કે 1, 4, 7, 9, તો સૌથી નાની મળે. એકદમ સિમ્પલ છે. તો અહીંયા જવાબ આવશે 9, પછી 7, પછી 4 અને પછી 1. તો 9741 એટલે કે 9741 આપણો જવાબ આવશે. ત્યારબાદ 3, 6, 4, 0 અંકો વડે બનતી 4 અંકની નાનામાં નાની. તો આને ઉતરતા ક્રમમાં પણ 0 પહેલાં રાખવાનો નથી. તો સૌથી પહેલાં નાની સંખ્યા કઈ છે? તો 3 છે, રાઈટ. આમાં નાની બનાવવાની છે, એટલે આપણે એને ચડતા ક્રમમાં ગોઠવીશું, રાઈટ. ઉતરતા ક્રમમાં નહીં, પણ ચડતા ક્રમમાં. મિસ્ટેક ના થાય. ચડતા ક્રમમાં ક્યારે ગોઠવવાની? ચડતા ક્રમમાં જ્યારે આપણે કેવી સંખ્યા શોધવી હોય? નાની. અને ઉતરતા ક્રમમાં ક્યારે ગોઠવવાની? જ્યારે આપણે મોટી સંખ્યા શોધવી હોય. તો અહીંયા સૌથી પહેલાં 3 આવશે. તો 3 વાળી 2 સંખ્યા છે, પછી 0 આવશે, પછી 4 આવશે અને પછી 6 આવશે. એટલે 3046 સૌથી નાની છે. 5 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ? તો 5 અંકની અહીંયા જો 1, 2, 3, 4 ને 5, તો આ આવશે 99999. 4 અંકની સૌથી નાનામાં નાની તો 1000, બરાબર, કારણ કે એના કરતાં નાની કોઈ સંખ્યા નથી. પછી 3 અંકની થઈ જાય 999, એ 3 અંકની થઈ જાય. અને 4 અંકની સૌથી મોટામાં મોટી તો 9999. 4 અંકની સૌથી મોટી સંખ્યા જે છે કઈ? 9999. એમાં 1 ઉમેરો તો શું થઈ જાય? 9999માં 1 ઉમેરો એટલે 10000 થઈ જાય. કેટલા થશે? 10000. સિમ્પલ. 5 અંકની સંખ્યા થઈ જશે. પછી એના પછી નેક્સ્ટ છે, જે આ સંખ્યા છે તેને ભારતીય સંખ્યા પદ્ધતિ મુજબ અલ્પવિરામના ઉપયોગથી આપણે ગોઠવવાની છે. તો પાછળથી ચાલુ કરો ને 3 અંક એટલે 5,27,864. તો આ પહેલો જ ઓપ્શન આપણો સાચો પડશે. તો 1 મિલિયન એટલે 10 લાખ થાય. 10 અહીંયા કેટલા છે? એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. તો 10 અહીંયા 1 લાખ છે, રાઈટ. તો 1 લાખ બરાબર 10,000. 10,000. તો 1 લાખ બરાબર કેટલા હજાર થાય? તો 100,000 થાય. એટલે જવાબ આવશે બી. હવે આ સંખ્યા છે એને કઈ કહેવાય? તો જો પહેલું 4 છે, તો 4 ક્યાં છે? યસ, આ રહ્યો. પછી 3, તો પછી 3, પછી 9, પછી 0, પછી 4. એટલે સી જવાબ આવશે 43,904. અહીંયા 2ની સ્થાન કિંમતનો સરવાળો કરવાનો છે. તો અહીંયા 2 છે, તો 2 પછી જો એકદમ સિમ્પલ, આ 2 છે, બાકી બધે મીંડા કરી લો એટલે આપણને જવાબ મળી જાય. બાકી એમને શું કરવું પડે? એકમ, દશક, 100, 1000, 10,000. તો 20,000 વત્તા 20 એટલે 20,000. 20 જવાબ આવશે, રાઈટ. તો જવાબ આવશે એ. ઓકે. ત્યારબાદ કેટલા સેન્ટીમીટરથી 1 મીટર બને? તો 100 સેન્ટીમીટરથી 1 મીટર બને. ચોખા ખરીદવા બજારમાં જઈએ ત્યારે આપણે કયો એકમ વાપરીએ? કિલોગ્રામ વાપરીએ છીએ. 9,05,41,000 ને અંકમાં લખવું હોય તો કેવી રીતે લખાય? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એકદમ ઇઝી છે. આ જો પહેલી સંખ્યા એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ. 9,05,41,000 એટલે જવાબ આવશે એ. 58,423,200. તો 58 મિલિયન એટલે 58, 423,000 એટલે 423 અને 202. તો આ રીતે આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં લખી શકીએ. તો આ જવાબ આપણો આવશે ઓપ્શન સી. હવે આપણે પ્રશ્ન 2 છે, એમાંથી કોઈ પણ 5 પ્રશ્ન તમને પૂછશે. કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાની પહેલાં, એટલે કે પ્રાકૃતિક પહેલી સંખ્યા 1 આવે, એની પહેલાં આપણને કઈ સંખ્યા મળે નહીં. તો કઈ પ્રાકૃતિક સંખ્યા પહેલાં કોઈ સંખ્યા ના મળે? તો 1. તમને એમ 0 થાય, પણ 0 એ પ્રાકૃતિક નથી, એક બી છે, પૂર્ણ સંખ્યા છે. ત્યારબાદ પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યને સમાવતા કઈ સંખ્યા મળે? તો આપણને પૂર્ણ સંખ્યા
મળે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા હોય છે એ વિધાન આપણું સાચું છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? તો 0. નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી? તો જવાબ અહીંયા શું આવશે? 0. સંખ્યા રેખા પર જમણી બાજુની સંખ્યાઓ, હવે જમણી બાજુ એટલે આ બાજુ, આ ડાબી બાજુ 0થી આપણે ગણવાના 1 2 3 અને અહીંયા -1 -2. તો આ બાજુ જેમ જઈએ જમણી બાજુ, બરાબર, એ ડાબી બાજુની સંખ્યા કરતાં કેવી હોય? મોટી હોય છે. જેમ કે 1થી તમે આ જમણી બાજુ જાઓ તો ડાબી બાજુથી કેવી સંખ્યા મોટી થતી જશે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો 1 છે. 10,000 પહેલાંની તરત સંખ્યા કઈ? તો 9,999. 8,999ની તરતની પછીની સંખ્યા 9,000, એક ઉમેર દેવાનો. 99ની તરત આગળ, 99 તરત એટલે 98 અને પછી એટલે 100, તો 198 જવાબ આવશે. ત્યારબાદ 11મો પ્રશ્ન, નીચેના પૈકી કયો વિકલ્પ પસંદ કરવાથી આ સાચું બને? તો જો 56,893 છે ને 56,983 છે, આ સંખ્યા નાની છે અને આ મોટી છે, એટલે શું આવશે? લેસ ધેન. શું આવશે? બી. જો સિમ્પલ છે, લ લેસ ધેન, ગ ગ્રેટર ધેન, અને જ્યાં ત્રિકોણ મતલબ જે આ નાનો ભાગ છે એ સંખ્યા નાની હોય અને આ પહોળો ભાગ છે સંખ્યા મોટી હોય, બરાબર. ખાલી જગ્યા સિવાયની પ્રત્યેક પૂર્ણ સંખ્યાનો એક પૂર્વવર્તી એટલે પહેલાંની સંખ્યા, પ્રતિવર્તી એટલે પછીની સંખ્યા. તો ભાઈ 0નું કોઈ પૂર્વવર્તી હોય નહીં, ઓકે, બાકી બધાનો હોય પૂર્ણ સંખ્યામાં, અને પ્રાકૃતિકમાં એકનો ના હોય, બરાબર. તો ખાલી જગ્યા સિવાયની એટલે એકનો કોઈ પૂર્વવર્તી હોય નહીં. હવે 0 તો અહીંયા પ્રાકૃતિક છે જ નહીં, એટલે 0ને ગણાય જ નહીં. 9,998 અને 10,000 વચ્ચે કઈ સંખ્યા આવશે? તો 9,999. 1,008 અને 1,010 વચ્ચે આવતી સંખ્યા કઈ? તો 1,009. હવે અવિભાજ્ય અને વિભાજ્ય મતલબ ચેપ્ટર નંબર 3માંથી પ્રશ્નો છે. નીચેનામાંથી કઈ અવિભાજ્ય સંખ્યા કે વિભાજ્ય સંખ્યા નથી? તો કઈ નથી? તો 1 જવાબ આવશે. આપણે 0ને ગણાય નહીં. અવિભાજ્ય સંખ્યાના અવયવોની સંખ્યા કેટલી હોય? 2 હોય. એક સંખ્યા પોતે હોય અને બીજો 1 હોય. જે સંખ્યા માટે તેના બધા અવયવોનો સરવાળો તે સંખ્યા કરતાં બમણો થાય તો તેને સંપૂર્ણ સંખ્યા કહેવાય. 15થી નાની કઈ? તો પહેલી તો 2, પછી 3, પછી 5, પછી 7, પછી 11, પછી 13. એટલે કેટલી સંખ્યા થઈ? 1 2 3 4 5 6. તો ટોટલ 6 અવિભાજ્ય સંખ્યાઓ છે. નીચેનામાંથી કઈ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા? તો 2. 10 અને 25નો સામાન્ય અવયવ કયો છે? તો 10 અને 25નો સામાન્ય અવયવ, તો ભાઈ 10નો અવયવ 5 દુ 10 થાય, અને પેલાનો પાયો 25 મતલબ 5 સરખા છે. તો જવાબ આવશે બી 5. નીચેનામાંથી કઈ વિભાજ્યતાની ચાવી દ્વારા સંખ્યાની વિભાજ્યતા એકમના અંક? તો એ આવશે 2 5 10. કારણ કે 2 વડે કોને ભગાય જેનો બેકી સંખ્યા હોય પાછળ, 5 વડે કોને ભગાય જેનો એકમનો અંક 0 અથવા 5 હોય, અને 10 વડે કોને ભગાય જેનો 0 હોય. નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે? તો 37 જવાબ આવશે. 10 અને 19નો ગુસા, તો અહીંયા 19 અવિભાજ્ય સંખ્યા છે માટે 1 જવાબ આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, કોઈ પણ 2 દાખલા પૂછશે, 3 ગુણના છે, તમારે ડિટેલમાં રીતથી કરવાના, કેવી રીતે જે પણ મેથડ છે એ પ્રમાણે. જેમ કે આ પહેલો છે, અહીંયા ટિકિટો વેચાઈ, તો 3નો સરવાળો કરવાનો છે. તો ટિકિટોની કુલ સંખ્યા બરાબર 21,105 વત્તા 2,923, બરાબર. તો એવી રીતે બધાનો સરવાળો કરીને તમારે લખવાનું રહેશે. હું તમને ડાયરેક્ટ જવાબ કહી દઉં છું. જવાબ આવશે 8,078, બરાબર. 8,078 ટિકિટોની કુલ સંખ્યા આવશે. હવે એક મશીન એક દિવસમાં 2,945 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે. તો તમારે લખવાનું કેવી રીતે? કે ભાઈ એક દિવસમાં સરેરાશ સ્ક્રૂનું ઉત્પાદન બરાબર 2,945. માર્ચ 2006માં દિવસોની સંખ્યા કેટલી થશે? 31. માર્ચ મહિનામાં 31 દિવસ હોય, તો બંનેનો ગુણાકાર કરવાનો છે. તો 2,945 ગુણ્યા 31 તમે કરશો એટલે કેટલા આવશે? 91,295 જવાબ આવશે, બરાબર. તો એટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે. છેલ્લે લખવાનું કે માર્ચ 2006માં 91,295 સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે. હવે એક બોક્સમાં દવાઓ ભરેલ છે. દરેક બોક્સનું વજન 4 કિલો 500 ગ્રામ છે, બરાબર. અને 800 કિલોની ક્ષમતાવાળા વાન કેટલા બોક્સ ભરી શકાય? તો જો 4 કિલો 500 ગ્રામ છે, બરાબર, તો આપણે મિનિમમ કેટલા ભરી શકીએ? તો 4 કિલો 500 ગ્રામને આપણે ગ્રામમાં ફેરવી દઈએ તો 4,4500 ગ્રામ થાય. કેટલું થાય? 4500 ગ્રામ. અને ટોટલ કેટલા છે વાનની ક્ષમતા કેટલી? તો 800 કિલો એટલે 800 ગુણ્યા 1000 કરો, એટલા ગ્રામની ક્ષમતા છે. તો આપણે ભાગવાના જ છે ખાલી
બરાબર. તો તમારે કેટલો જવાબ આવશે અહીંયા એની વાત કરી લઈએ. તો જવાબ આવશે લગભગ 177 બોક્સો ભરી શકીએ. કેટલા ભરી શકીએ આપણે? 177 બોક્સ. ઓકે, તો એ કેવી રીતે ખબર પડે? આના સિવાય આપણે તમે ગુણાકારથી બી ખબર પડી શકે. ઓકે, પછી એક શર્ટ બનાવવા માટે 2 મીટર 15 સેમી કાપડ જોઈએ. તો 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનાવી શકાય અને કેટલું કાપડ વધે? તો 2 મીટર 15 સેમી એટલે 215 સેમી થાય, અને 40 મીટર એટલે 4000. 1 મીટર એટલે 100 સેમી થાય, તો 4000 સેમી. તો 215 ગુણ્યા તમે 18 કરો એટલે તમારો જવાબ આવે 3870. એટલે 18 શર્ટ બને અને કેટલા વધે? તો 3870 ઓછા 4000 કરો એટલે 130 સેમી કાપડ વધે. આટલું સેમી કાપડ વધે. હવે એક વેપારી પાસે 80,125 રૂપિયા છે. તેણે 800 રૂપિયાનો એક એવા 50 રેડિયો એટલે 8 8 5 40 40,000ના રેડિયો ખરીદ્યા. બરાબર. તો વધ્યા કેટલા? 40,125. 5 લીટર 500 મિલી જ્યુસ છે એટલે 5500 મિલી જ્યુસ છે. એમાંથી 50 મિલી એટલે ભાગ્યા 50 કરો તો 0 0 તો ઉડી ગયા. પાયો પાયો મતલબ 11 5 55, તો 110 કપ ભરી શકાય. કેટલા? 110 કપ. હવે નેક્સ્ટ છે લસાના દાખલાઓ છે. અહીંયા બધામાં લસા શોધવાના છે આપણે. તો સૌથી પહેલો છે જુદા જુદા રસ્તાની 3 ટ્રાફિક લાઇટ અનુક્રમે 45 સેકન્ડ, 60 સેકન્ડ અને 75 સેકન્ડ પછી બદલાય છે. એક સાથે સવારે 7 વાગે બદલાય, તો તે ફરી એક સાથે ક્યારે બદલાશે? તો 45, 60 અને 75નો આપણે શું શોધવાનું છે? લસા શોધવાનો છે. તો 45, 60 અને 75. ઓકે, તો પહેલાં જો યાદ રાખો, આની 2 રીત છે. એક તો અવિભાજ્ય અવયવની રીત, તમને જે રીત ફાવતી હોય રીતે તમે કરી શકો. હું તમને આ રીત શીખવાડી દઉં. તો અહીંયા જો સૌથી પહેલાં 2 વડે ભાગ ચલાવવાનો, પછી ના ચાલે તો 3 વડે, પછી 5 વડે, પછી 7 વડે, પછી 11 વડે, પછી 13 વડે, પછી 17 વડે અને પછી કોઈ અવિભાજ્ય સંખ્યા જ હશે. તો પહેલાં તો આપણે 2 વડે ભાગ ચલાવીએ કારણ કે 30નો ચાલશે. તો 45 એમના એમ, જેનો ભાગ ચાલતો હોય એને જ લખવાનું, એટલે 30 દૂ 60 થાય, એટલે 30 તમે લખી શકો. અને 75 એમના એમ, જેનું કશું ના થાય એને એમને એમ રાખવાના. હજુ 2 વડે કોઈને ભગાય તો આ 30ને ભગાય. તો 45 એમના એમ, 15 દૂ 30, 75 એમના એમ. હવે 3 વડે ભાગ ચાલશે, તો 15 તરી 45, 5 તરી 15 અને 25 તરી 75. રાઈટ. પછી ફરી હવે 3 વડે ભાગ ચાલશે. યસ ચાલશે. 5 તરી 15, 5 એમના એમ, 25 એમના એમ. હવે 5 વડે ભાગ ચાલે તો 5 એકા 5 એટલે અહીંયા 1 મૂકી દેવાનો, છેલ્લે આપણે 1 લાવવાનું છે. 5 એકા 5, પાયો પાયો 25. અહીંયા ફરી 5 વડે ભાગ ચાલશે તો 1 1 1. હવે આપણો લસા કેટલો થયો? તો લસા થયો આપણો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. તો સિમ્પલ ભાઈ 5 જો અહીંયા શું આવશે? 2 દૂ 4, 4 તરી 12, 12 તરી કેટલા થાય? 36, 36 ગુણ્યા 5 કરવાના છે, ગુણ્યા 5 કરવાના છે એટલે 900 થશે. કેટલો થશે? 900. તો અહીંયા શેમાં હતો? સેકન્ડમાં હતો. રાઈટ. તો સેકન્ડ 900 સેકન્ડ એટલે કેટલી મિનિટ થાય? તો 900 સેકન્ડને આપણે 60 વડે ભાગો. 60 સેકન્ડ એટલે થાય ને ભાઈ 1 મિનિટ. તો 900 ભાગે 60 કરો એટલે 15 છંગ 90 થાય, એટલે 15 મિનિટ થાય. તો જવાબ શું લખવાનો? કે ભાઈ તે ફરી ટ્રાફિક લાઇટ ફરી 7 કલાક 15 મિનિટે એક સાથે બદલાશે. સિમ્પલ, આવડી ગયો? એકદમ ઇઝી છે ને. એના પછી છે બીજું. સવારે ચાલવા માટે 3 માણસો એકસાથે પગ ઉપાડીને ચાલવાની શરૂઆત કરે છે. તેમના પગલાંની લંબાઈ 40, 80 અને 120 સેમી છે. તો ઓછામાં ઓછું કેટલું અંતર ચાલવું પડે કે જેથી પૂરા પગલાંથી સરખું અંતર આવરી શકે? એટલે ભાઈ બધા એકી સાથે પહોંચે એવું કરવાનું છે. તો આમાં શું શોધવાનું? લસા શોધવાનો. 40, 80, 120. બરાબર. 40, 80, 120. તો આના પણ આપણે આ રીતે જ તમે કરી શકો. એકદમ ઇઝી છે. પહેલાં 2 વડે ભાગ ચલાવો તો 20 દૂ 40, 40 દૂ 80, 60 દૂ 120, 10 દૂ 20, 20 દૂ 40, 30 દૂ 60. ફરી ચાલશે 5 દૂ 10, 10 દૂ 20, 15 દૂ 30. ફરી 2 વડે ચાલશે, તો જેનો ના ચાલે એને એમને એમ મૂકવાના. બરાબર. હવે 3 વડે ચલાવો તો 3 વડે ચાલશે આનો, તો 5 5 5 તરી 15. હવે 5 વડે ચાલશે તો 1 1 1. તો અહીંયા લસા કેટલો થશે? તો લસા થશે આ બધાનો ગુણાકાર. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2
4 વાર 2 છે, પછી 3 અને ગુણ્યા 5. તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 તરી કેટલા થાય? તો 16 તરી થાય 48, 48 ગુણ્યા 5 કરવાના છે, એટલે 240 સેમી જવાબ આવશે. તો અહીંયા તમારે શું લખવાનું કે ભાઈ 240 સેમી, બરાબર. અહીંયા શું આવશે? 7 કલાક 15 મિનિટ. એના પછી તમારી પાસે ત્રીજો દાખલો, ઓકે, હા ત્રીજો દાખલો આવશે અહીંયા. સોરી, અહીંયા આપણે મતલબ ઉપર નીચે થઈ ગયું છે, વાંધો નહીં. હજુ ત્રીજો હવે આવ્યા છીએ. તમે ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે તમારા માટે આટલા સરસ મજાના વિડીયો બનાવ્યા છીએ. તો પછી જલ્દીથી હવે 3 છોકરાઓ ફરી ભાઈ આ ઉપરના જેવો છે, 48, 60 અને 72. તો 48, 60, 72નો આપણે લસા શોધવાનો છે. તો 48, 60 અને 72. તો પહેલાં તો 2 વડે ભાગ ચાલીશું. 24 દુ 48, 30 દુ 60, 36 દુ 72, 12 દુ 24, 15 દુ 30, 18 દુ 36, 6 દુ 12, 15 એમના એમ, 9 દુ 18, 2 તરી 6. હજુ જો 3 ભાગ ચાલે છે આનો, મતલબ 2 ભાગ ચાલ્યો, 3 દુ 6 અને આનો 9 એમના એમ. હવે 3ની વારી, તો 3 એકા 3, 5 તરી 15 અને 3 તરી 9. હજુ 3 ચાલશે, તો 1, 5, 1, હવે 5 ચાલશે, તો 1, 1, 1. તો લસા કેટલો આવશે? તો લસા આવશે આપણો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 તરી કેટલા થાય? 48. હમણાં જ આપણે વાત કરી, 16 તરી 48, 48 ગુણ્યા 3, 144, 144 ગુણ્યા 5 કરશો એટલે 720 જવાબ આવશે. અહીંયા કેટલો આવશે? 720. તો એના પછીમાં આવશે 720 સેમી. હવે ચોથો દાખલો, તમારી પાસે કેટલા રૂપિયા હોય જેથી 12, 16, 24 અને 36 ભાગ કરવાથી દરેક પરિસ્થિતિમાં શેષ કેટલા વધે? 5 વધે. તો પહેલાં તો 12, 16, 24 અને 36માં આપણે શું શોધી લઈએ? લસા શોધી લઈએ. ઓકે, ચોથો દાખલો છે 12, 16, 24 અને 36. જેટલી સંખ્યા એટલી, કોઈ ફરક ના પડે. આપણે 2થી ચાલુ કરવાનું. 2 વડે ભાગ ચાલે છે? યસ, ચાલે છે. તો 6 દુ 12, 8 દુ 16, 12 દુ 24, 18 દુ 36. હજુ 2 વડે ભાગ ચાલશે. 3 દુ 6, 4 દુ 8, 6 દુ 12, 9 દુ 18. હજુ 2 વડે ચાલે. જેનો ના ચાલે એમને એમ મૂકવાના. 2 દુ 4, 3 દુ 6, 9 એમના એમ. હજુ 2 વડે ચાલે તો 3 એમના એમ, 2 એકા 2, 3 એમના એમ, 9 એમના એમ. હજુ 3 વડે ભાગ ચાલશે. 3, તો અહીંયા 1, 1, 1 અને આ 3 તરી 9. હવે 3 ચાલશે, તો 1, 1, 1, 1. તો લસા કેટલો થયો આપણો? 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 તરી કેટલા થશે? 48, 48 ગુણ્યા ફરી 3 એટલે 144. હવે આમાં શું કહે છે કે શેષ 5 વધવી જોઈએ. હવે 144 એવી સંખ્યા મળી કે જેને 12 વડે પણ ભાગી શકાય, 16 વડે પણ ભાગી શકાય, 24 વડે પણ ભાગી શકાય, 36 વડે ભાગી શકાય. તો 144માં 5 ઉમેરીએ એટલે કે 149. તો આપણને શેષ, તમે 12 વડે ભાગશો 149 ને, 16 વડે ભાગશો, 24 વડે ભાગશો, શેષ કેટલી વધશે? 5 વધશે જ. મળી ગયો જવાબ. જો 6 કે 144માં 6 ઉમેરો, એકદમ ઇઝી છે, શેષ ઉમેરી દેવાની બસ છેલ્લે. એના પછી 5મો કે ભાઈ 500 મીટરના ભાઈ પ્રત્યેક કિલોમીટર કેટલા? ભાઈ 1 થી 500 કાપા કરેલા છે, અંકિત કરેલા માઇલસ્ટોન લગાવેલા છે. તો ભાઈ 10મા માઇલસ્ટોન 14 અને 12. 10, 14 અને 12નો શું શોધવાનો? લસા શોધવાનો છે. એકદમ ઇઝી છે આ પણ દાખલો. 10, 12, 14. લસાનો મતલબ જ શું થાય કે ભાઈ એવી સંખ્યા કે જેને 3, 3 જે સંખ્યાઓ છે એના વડે તમે લઘુત્તમ એવી સંખ્યા કે 3 સંખ્યા વડે નિશેષ ભાગી શકો. તો 10, તો 2 વડે ભાગ ચાલશે. 5 દુ 10, 6 દુ 12, 7 દુ 14. હજુ 2 વડે ચાલે તો 3 દુ 6. હજુ 3 વડે ચાલે. હવે 5 વડે. હવે 7 વડે. ઓકે, તમારે તો ફૂટપટ્ટીનો યુઝ કરશો એટલે આવું ફરી લાઈન નહીં દોરવી પડે. 2 દુ 4, 4 તરી 12, 12 પંચું 60 અને 60 ગુણ્યા 7 એટલે 7 છંગ 42. 420 જવાબ આવે. આનો કેટલો આવે? 420. તો 420માં માઇલસ્ટોન, કયા? 420 માઇલસ્ટોન બાદ એ લોકો ઊભા રહેશે. તમારી શાળામાં ચાલતા રામ હાટમાં પેન્સિલ, સંચો, રબર 5 નંગ, 2 નંગ અને 4 નંગના પેકેટ વેચાય છે. તો ભાઈ ફરી આમાં 4, 2 અને 5. ઓકે, 5, 2 અને 4નો આપણે લસા શોધવાનો છે. તો પહેલાં 2 વડે ભાગ ચલાવીશું તો 5 એમના એમ, 2 એકા 2, 2 દુ 4. હવે 2 વડે તો 5 એમના એમ, 1, 2 એકા 2, હવે 5 એકા 5. તો જવાબ શું આવશે? 2 દુ 4, 4 પંચું 20. તો 20 પેકેટ્સ ખરીદવા પડે. ઓકે,
તો વિદ્યાર્થી મિત્રો, આઈ એમ શ્યોર તમને આ વિડીયો હેલ્પફુલ થયો હશે. જો થયો તો વિડીયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.